તો લોકસભામાં મહિલા અનામત સીમાંકન બિલ પાસ ન થવા મુદ્દે સાંસદ ધવલ પટેલની ન્યૂઝ 18 સાથે વાતચીત. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બિલ પાસ ન થતા દેશભરમાં કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે. દેશભરની મહિલાઓ જાણી ગઈ છે કે કોંગ્રેસ મહિલા વિરોધી છે. જ્યારે મહિલાને સપોર્ટ કરવાનો સમય હતો લોકસભામાં ત્યારે ભાગી ગયા અને બિલ વિરોધમાં મત આપ્યા. પૂરી રીતે એક્સપોઝ થઈ ગઈ છે. પૂરા ભારત દેશની મહિલાઓ હવે જાણી ગઈ છે કે કોંગ્રેસ મહિલાઓના કેટલા વિરોધી છે અને એનાથી બચવા આ રીતના બયાન આપે છે. પણ હવે બયાન આપવાથી કોઈ ફાયદો નથી. જ્યારે મહિલાઓને સપોર્ટ કરવાનો સમય હતો ત્યારે એ લોકો ભાગી ગયા હતા. અમને એના અગેન્સ્ટમાં વોટ કર્યો અને આપણા દેશની મહિલાઓ એમને મુંહતોડ જવાબ આપશે. તો મહિલા સુરક્ષા આજે સમાજ માટે સૌથી મહત્વનો મુદ્દો બની ગયો છે. ત્યારે મહિલા સુરક્ષાને લઈને ભગવા સેના આક્રમક મૂડમાં છે. મહિલા શોષણ, બ્લેકમેલિંગ અને કોર્પોરેટ જગતમાં થતા અન્યાય સામે કડક કાર્યવાહી જરૂરી છે. જે પ્રકારથી કોર્પોરેટમાં શોષણ કરવામાં આવી રહ્યું છે તે સમાજ માટે ચિંતાનો વિષય. દીકરીઓને સમજવું પડશે કે આ પ્રેમ નથી, જેહાદ છે. આવી જાળમાં ફસાવવું નહીં. શું પહેરવું અને શું ન પહેરવું એ ભારતમાં આઝાદી છે. લેન્સકાર્ટ કંપનીમાં પણ તિલક કરવાની મનાઈ પર મામલો બિચક્યો છે. ભારતની અંદર આ બધી પ્રવૃત્તિ જે થઈ રહી છે ને એમાં ખાસ કરીને દીકરીઓ માટેના જે પ્રશ્નો ઊભા થયા છે અને અત્યારે તો હું એમ માનું છું કે અસુરક્ષિત છે દીકરીઓ. કેમ કે TCS જેવી બ્રાન્ડ કંપનીઓની અંદર જો આવા ષડયંત્ર જિહાદીકરણ ચાલતા એમાં એક મહિલા આ રીતે આનું ષડયંત્રનો ભાગ હોય અને એની અંદર મુસ્લિમ પુરુષો બધા મળીને આ રીતે દીકરીઓ સાથે અવ્યવહાર કરતા હોય, વિડીયો ક્લિપો બનતી હોય તો આપણી બેટીઓ અત્યારે સુરક્ષિત નથી. અને એમની સુરક્ષા માટે અમારું સંગઠન હોય, VHP હોય, બજરંગ દળ હોય, કોઈ પણ હિન્દુ સંગઠન હોય તો અમે પૂરેપૂરી લડી લેવાના મૂડમાં છીએ. હવે તો અમે એવું બનાવીશું, વિષય અમારો એવો આવશે બી ખરો કે લેન્સકાર્ટની અંદર જઈને કલાઓ અને તિલક કરાવીશું. શું કરાવીશું? અગર પરિસ્થિતિઓ જે પણ નિર્માણ થશે એનું જવાબદાર એક કંપની સ્વયં રહેશે. અગર આ તરફ સુરતના વોર્ડ નંબર 28માં ભાજપનો વિરોધ. સુરત મનપાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ ગરમાયો છે. આ વખતે જનતા ભાજપને બરાબરનો સબક શીખડાવવાના મૂડમાં છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં નેતાઓને જનતાના રોષનો ભોગ બનવો પડ્યો. વોર્ડ નંબર 28માં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને સ્થાનિકોએ અટકાવ્યા અને તંત્રની નિષ્ફળતા સામે આકરા પ્રહાર કર્યા. જ્યારે ભાજપના ઉમેદવારોને કાર્યકર્તાઓ મત માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોનો પિત્તો ગયો. વિસ્તારમાં વર્ષોથી રસ્તાઓ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા મુદ્દે નેતાઓને ઘેર્યા. વાત માત્ર વિરોધ સુધી સીમિત ન રહી. પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ અને તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું. લોકોએ સવાલ કર્યો કે જ્યારે કામ કરવું હતું ત્યારે ક્યાં હતા? હવે વોટ લેવા કેમ આવ્યા? ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. આજે એને મારી પોરીનું નહીં રાખ્યું. આજે મારા પોરાને અને મારી પોરીને રોડાવી એટલે કેવા હું માંગે. બીજી તરફ સુરત શહેરના વોર્ડ નંબર 18માં રાજકીય ભૂકંપ આવ્યો. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગી છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેમની માતાનો સંયમ તૂટી ગયો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. વડોદરા કોંગ્રેસે લોકશાહીની હત્યાના આક્ષેપ સાથે કર્યા ધરણા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા, જેમાં AICC સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા. ભાજપના નેતાઓ શરમ કરો, હિટલર શાહી નહીં ચલેગી, લોકશાહી બચાવો, વડોદરા બચાવોના નારા લગાવવામાં આવ્યા. પ્રભારી બિમલ શાહે પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આક્ષેપ કર્યો કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો. લાઠીના ચાવડ બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર. કોંગ્રેસ અને ભાજપના નેતાઓના સામસામે આક્ષેપો. અમરેલીના લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે. આ બેઠક પર દાદી સાસુ અને વહુ સામસામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ભાજપના ઉમેદવાર તરીકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી અને અમરેલી જિલ્લા ભાજપના આગેવાન જીતુભાઈ ડેરના પુત્રવધુ સોનલબેન ડેર છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમના જ કૌટુંબિક દાદી સાસુ શાંતુબેન ડેર છે. એક જ પરિવારની
ગજાનંદ ફૂડ્સ મસાલા એવા ખાસ રસોઈ ખૂટશે બારે માસ. ધંધુકામાં યુવકની હત્યા બાદ કર્ફ્યુ જેવો માહોલ, બે કોમ વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો. રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, કાલે ભાવનગર, અમરેલી, મહીસાગરમાં પડી શકે વરસાદ. વાવ થરાદમાં કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારીનું નિવેદન, કહ્યું ભાજપમાં તાકાત હોય તો આવી જાઓ મોરે મોરું. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. ધંધુકામાં હત્યા બાદ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઓવરટેક કરવાની બાબતે યુવકની હત્યા થઈ હતી. નસીમ સોસાયટીના એક યુવાને હત્યા કરી હતી. મૃતકને પગમાં છરી મારવામાં આવી. બે કોમ વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં પોલીસ છાવણીમાં આખો એરિયા ફેરવાઈ ગયો છે. ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારે લાગણી જેવી સ્થિતિ. હત્યા બાદ અનેક જગ્યાએ તોડફોડ અને આગ ચંપી થઈ. અનેક દુકાનો અને વાહનોમાં પણ આગ ચાપવામાં આવી. એસપી, ડીવાયએસપી, પીઆઈ